નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપ સૌનું નવા એક વિડીયોમાં. અને જો તમને અહીંયા જોવા મળ્યું હશે કે માર્કેટમાં છેલ્લા 5-6 દિવસથી ડાયરેક્ટ કરેક્શન ચાલુ થઈ ગયું છે અને જે આનો અહીંયા રેઝિસ્ટન્સ હતો એ ફરીથી અહીંયા રેઝિસ્ટન્સ ફેસ કરીને હવે માર્કેટ નીચેની સાઈડ આવી રહ્યું છે. તો મેં તમને આગલા વિડીયોમાં પણ કીધું હતું અને અત્યારે પણ કહું છું કે અત્યારે કોઈ તમે સ્વિંગ ટ્રેડિંગ માટે કે પછી ઇન્ટ્રાડે ટ્રેડિંગ માટે જો તમે સ્ટોક શોધતા હો તો અત્યારે આ લેવલે તમને કોઈ સ્ટોક નહીં મળે. તો ખોટા લોસ કર્યા વગર પોતાનું કેપિટલ તમે બચાવીને રાખો. અને જ્યારે કદાચ આનો એક સપોર્ટ લેવલ ત્યારે દેખાઈ રહ્યો છે એ જ અહીંયા, જેમ કે અત્યારે હું હોરિઝોન્ટલ લાઈન અહીંયા ડ્રો કરી લઉં તો આ જે 24,400નું લેવલ છે તમને આમાં એક સારો સપોર્ટ જોવા મળી શકે છે. અને ફરી અહીંયા બુલિશ કેન્ડલ ફોર્મ થાય પછી તમને આમાં એક સારી એન્ટ્રીઓ સ્ટોકમાં મળી શકે છે અને પાછું ફરી અહીંયાથી બાઉન્સ બેક થઈને ઉપરની સાઈડ જઈ શકે છે. પણ હજુ અહીંયા આ સપોર્ટ જે છે એ કામ કરે છે કે નહીં એ પણ આપણે એક વખત વીકલી ચાર્ટમાં પણ જોઈ લઈએ. પણ એનો સપોર્ટ લેવલ જે આપણે અહીંયા ચેક કરી લઈએ એક વખત. તો જેમ કે અત્યારે હું આ હોરિઝોન્ટલ લાઈન જે ડ્રો કરું છું ત્યાં અહીંયા આનો સપોર્ટ લેવલ બતાવી રહ્યું છે, જેમ કે 24,300, 24,400 આ લેવલે અહીંયાથી 2 વાર બાઉન્સ બેક થઈ છે. જેમ કે એક અહીંયા પણ હતું અને અહીંયા પણ હતો અને અહીંયા પણ હતો. આ 3 જગ્યા ઉપરથી નિફ્ટીએ બાઉન્સ બેક કર્યો છે બજારે. તો શક્યતા છે કે અહીંયા પણ આવીને બાઉન્સ બેક ફરી કરી શકે છે. તો મિત્રો, લોંગ ટર્મ માટે અત્યારે તમે સ્ટોક કોઈ બાય કરતા હો તો અત્યારે એ થોડું સાઈડમાં રહેવા દેજો. અને જો સ્વિંગ ટ્રેડિંગ કરતા હો તો પણ તમે અત્યારે સાઈડમાં જ રહેવા દેજો, કારણ કે તમે પોતાનું ખોટું લોસ કરાવી બેસો. એટલે અત્યારે કોઈ ઉતાવળ કરવા જેવી છે જ નહીં. અહીંયા સપોર્ટ લે પછી થોડી વાર સસ્ટેન થાય એકાદ વીક, તો પછી તમે અહીંયા જે છે એ તમારી એન્ટ્રીઓ નવા સ્ટોકમાં કરી શકો છો. અને પછી આ લેવલે પાછું તમને અહીંયા જોવા મળી શકે છે બજાર, જેમ કે 25,500 કે 25,600 આજુબાજુ. તો મિત્રો, વિડીયો તમને યુઝફુલ લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરજો અને ચેનલ પર જો નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો. મળીશું આપણે હવે નેક્સ્ટ વિડીયોમાં.